સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ ચૂંટણીની વચ્ચે જે સ્થાનિક નેતાઓ છે તેમાં હવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમને ટિકિટ મળી છે તેમાં આનંદો જોવા મળી રહ્યો છે। બધાની વચ્ચે મહીસાગર જિલ્લા પંચાયત ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે। તમામ 28 બેઠકોના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। બચકરિયા ઉત્તર જિલ્લા પંચાયતની બેઠક પર જે છે તે નૈનાબેન ડામોરને મેદાને ઉતારાયા। બાકોર જિલ્લા પંચાયતની બેઠક પર ભાવનાબેન પટેલ એ મજબૂત દાવેદારી જોવા મળી। બચકવાડા જિલ્લા પંચાયત બેઠક માટે ગોવિંદભાઈ રાયસિંગભાઈ બામણિયા લડશે ચૂંટણી। ભલાડા જિલ્લા પંચાયત બેઠક પરથી શિવાનીબેન ગોપાલસિંહ એ પગી મેદાને ઉતર્યા છે। દેબારી જિલ્લા પંચાયત બેઠક પર લીલાબેન ધુડાભાઈ ડામોર મેદાને ઉતર્યા। દિસ્વાસ જિલ્લા પંચાયત બેઠક માટે સોનલબેન ઉપેન્દ્રકુમાર પટેલની પસંદગી થઈ। જ્યારે ગામડી જિલ્લા પંચાયત બેઠક પર શીતલબેન કેયુરભાઈ પાટડિયા જે છે તે નસીબ અજમાવશે। ત્યારે વાત કરવામાં આવે તો ગોઠીપ જિલ્લા પંચાયતની બેઠક છે ત્યાં કેતનકુમાર સરદારસિંહ બારિયાની એ દાવેદારી જે છે તે પણ જોવા મળી રહી છે। ત્યારે મારી સાથે મારા સહયોગી નંદિની જોડાયા છે। નંદિની, જે રીતે મહીસાગર જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે, તમામ 28 બેઠકોના ઉમેદવાર અત્યારે જાહેર જોવા મળી રહ્યા છે। જી બિલકુલ થી ભાવિક, મહીસાગરમાં આપણે જોવા જઈએ તો મહીસાગર જિલ્લા પંચાયતમાં 28 જે સીટ છે, બેઠકો છે, એના ઉપર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। આ સાથે વાત કરવામાં આવે તાલુકા પંચાયતમાં તો તાલુકા પંચાયતમાં કુલ 20 અને એ પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો કડાણામાં, જ્યારે ખાનપુરમાં કુલ 16 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। જ્યારે લુણાવાડામાં 22, એવી જ રીતે સંતરામપુરમાં 24, એવી જ રીતે બાલાસિનોરમાં 18 અને સાથોસાથ વીરપુરમાં 18 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। જ્યારે વાત કરવામાં આવે ગોધરાની તો ગોધરામાં 16, એવી જ રીતે કોઠંબામાં 16 અને સાથોસાથ લુણાવાડા નગરપાલિકા જે વોર્ડ નંબર 5 છે તે સીટ પર એક જ ઉમેદવારનું નામ જાહેર થયું છે, જેમનું નામ રક્ષાબેન પરમાર છે। વાત કરવામાં આવે બાકોર બેઠકની તો બાકોર બેઠક પર ભાવનાબેન પટેલ, ભલાડા બેઠક પર શિવાનીબેન પગી, ડિટવાસ પર સોનલબેન પટેલ, ગોઠીપ પર કેતનકુમાર સરદારસિંહ બારૈયા, આ સાથે સાથે કારંટામાં લાડુબેન ડામોર, સાથે જ કોઠંબામાં ભલવેન્દ્રકુમાર પટેલને તક આપવામાં આવી છે। જ્યારે વાત કરવામાં આવે લીંબડીની તો લીંબડી જિલ્લા પંચાયતમાં દિનેશભાઈ બામણિયાને ઉમેદવાર તરીકે ઉભા કરવામાં આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે પાંડવામાં તો પ્રવીણસિંહ ચૌહાણ અહીંથી ઉમેદવાર તરીકે જાહેર થયા છે। આ સાથોસાથ વાત કરવામાં આવે અલગ અલગ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની તો કડાણા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો દીવડા બેઠક પર શૈલેષ કુમાર ખાટ, ગોધર ઉત્તરમાં કપિલાબેન વાગડિયા, સાથોસાથ લાડપુરમાં મોગીબેન ગામોત, મોટી રાઠ બેઠક પર કલ્પનાબેન તાવિયાડ, આ સાથોસાથ નાની રાઠ બેઠક પર ઉજમબેન પગી, શિયાળ બેઠક પર અજીતસિંહ પાદરિયા, સાથોસાથ વેલણવાડા બેઠક પર રૂખીબેન માછી। એટલે કે આપ જોઈ શકો છો કે તાલુકા પંચાયતની અનેક બેઠકો જે આરક્ષિત છે અથવા તો એ સિવાયની જે બેઠકો પર છે ત્યાં મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી છે। વાત કરવામાં આવે ખાનપુર તાલુકા પંચાયતની તો બાકોરા બેઠક પર સોનલબેન હરિજન, સાથોસાથ ધુળેટા બેઠક પર નૈનાબેન મછાર, આ સાથે કારંટા બેઠક પર જયાબેન માલીવાડ। વાત કરવામાં આવે પારેવાડા બેઠક જે ખાનપુર તાલુકા પંચાયતની બેઠક છે ત્યાંથી સોમીબેન ડામોર। આવી જ રીતે વિવિધ જે તાલુકા પંચાયતો છે તેની તમામ બેઠકો પર હાલ તો ભાજપે પોતાના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કર્યા છે અને આવતીકાલે આ છેલ્લી તક રહેશે ઉમેદવારોને પોતાના ફોર્મ સબમિટ કરવાની અને કાલે કહી શકાય કે મહીસાગરમાં અને રાજ્યના અને અલગ અલગ જિલ્લાઓમાં જે ભાજપના ઉમેદવારો છે તે ઉમેદવારી ફોર્મ ભરતા જોવા મળશે। ભાવિક, બિલકુલ બિલકુલ નંદિની, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે મહીસાગર અને આસપાસના વિસ્તારોના જે નામો જે છે તે અત્યારે ડિક્લેર જોવા મળી રહ્યા છે, ત્યાંની જે બેઠકો છે એ બેઠકો પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ખાસ માનવામાં આવી રહી છે અને પોતાનો ગઢ એ મજબૂત બનાવવા માટે તમતોડ મહેનત અને એવા ચહેરાઓ જે છે તે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક મેદાને ઉતારતી જોવા મળી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।